નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. રાજ્ય સરકારની વડોદરાની સમરસ ગર્લ્સ હોસ્ટેલના વિદ્યાર્થીનીઓ માટે જમવાની સમસ્યા યથાવત છે. વિદ્યાર્થીનીઓને હોસ્ટેલની મેસમાં જમવા માટે એક કલાક સુધી લાઇનમાં ઉભા રહેવું પડતું હોવાના આક્ષેપ સાથે આ મુદ્દે સત્તાધીશોને રજૂઆત કરી હતી. વડોદરાની પોલિટેકનિક ખાતે આવેલ સમરસ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે ભોજનની ગુણવત્તાની સમસ્યા તો પહેલેથી છે જ, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી 1000 વિદ્યાર્થીનીઓ વચ્ચે જમવાનું લેવા માટે 2ની જગ્યાએ એક જ કાઉન્ટર મૂકવામાં આવી રહ્યું છે. એક જ કાઉન્ટરના કારણે લાંબી લાઇનમાં વિદ્યાર્થીનીઓને પરીક્ષાના સમયમાં એક કલાક ઊભા રહેવાનો વારો આવી રહ્યો છે. આ અંગે સંખ્યાબંધ વખત રજૂઆત કરી ત્યારે આજે બીજું કાઉન્ટર મૂકવામાં આવ્યું છે, પરંતુ આજે ભોજનમાં જે શાક આપવામાં આવ્યું હતું તે બગડેલું લાગતું હતું. આ અંગે ફરિયાદ કરી ત્યારે બીજું શાક બનાવીને પીરસવામાં કલાક લાગી ગયો. સવારે અપાતો નાસ્તો પણ ઘણી વખત મોઢામાં મૂકી ન શકાય તેવો હોય છે. એક વખત તો અમે હોસ્ટેલના વોર્ડનને પણ તેનો ટેસ્ટ કરાવ્યો હતો. બોયઝ સમરસ હોસ્ટેલમાં સારું ભોજન આપવામાં આવે છે તો ગર્લ્સ હોસ્ટેલમાં કેમ ભેદભાવ કરવામાં આવે છે? આ અંગે અમે કરેલી રજૂઆતની કોઈ અસર થતી નથી. વિદ્યાર્થીનીઓ કિચન સ્ટાફનું ધ્યાન દોરે છે ત્યારે તેઓ માત્ર મજાક મસ્તી જ કરતા હોય છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.